બેન તમારા ફૈજીને બિચારાને કેટલી તમારી લાગણી છે ટીપલી ફઈને કે અહીંયા ઢીંગલીને રમાડવા આવ્યા અને તમારા ખબર અંતર પૂછવા આવ્યા. મને ટીપલી ફઈ બહુ વાલાઓ બિચારા. ગોગડી ભાઈ બી હાચી વાત છે. ગમે એટલું દુઃખ હતું ને મારા ફૈજી બિચારા હારા છે ને એટલે હું બધું સહન કરીને પડી રહેતી અને ટીપલી ફઈ મને દીકરી ઘોડે રાખે એટલે હું બધું સહન કરીને પડી રહેતી હતી. એ તમારા ઘરના વહીવટ બધા પછી કરજો. પેલા તમારે બધે વાળની ઘૂસ હોય તો લાવો હાલો. એ ભાઈ અમે ઘૂસ બૂસ ભેગી કરતા જ નથી. એવો એવી ઘૂસ નથી ભાઈ, રેવા દો. ના તો પાડો કે હા ભાઈ અમારે નથી કઈ ઘૂસ દેવાની એમ. તો હું તો મારા ઘર ભેગી નો થઈ જાઉં, બીજા ઘરે વયો જાઉં. કોકના ઘરે ઘૂસ લેવા તો હું ખોટા ટાઈમ પાસ કરો કોકના હાલી નીકળ્યા છો. જડબાઈના પેટના હાલી તો તું નીકળ્યો. અમે તાર ઘર થોડા ઘૂસ લેવા આવ્યા, તું આવ્યો છો. અમે ઘૂસ બૂસ નથી રાખતા અને અમે કોઈને કઈ દેતાય નથી. ખબર નથી પડતી હાલતી નો થાને. એક કામ કરો, મારી શિબરી માસી છે ને ઘૂસું ભેગી કરે છે, તો શિબરી માસી ને પીળા પીળા વાળ છે તો હાલશે. શિબરી માસી ના વાળ નો હાલે હો બાપા. શિબરી માસી હું મફતમાં નો લઈ જાઉં, એવા વાળ નો હાલે. મારે કોઈ રાખે નહીં. આ તમારા નણંદ ના હાલશે. લ્યો આ કાળી કલુટી ના. એ કાળી કલુટી કોને કેસ તારા બાપ ને? મહણિયા હાલતી નો થાને કરતું માર ખાય. ગોગડી ભાઈ આને કહી ગયો ને કઈક નકર આને હું મારી મારી ધોકાઈ નાખી, બુટે ને બુટે મારીશું. હાલતી નો થાય જડબાઈના પેટના. તું વયો જા નકર લંગુબેન તને મારી મારી ધોકાઈ નાખશે બાપા. વયો જા ને તું અહીં ઘૂસું લેવા હાયલો દાવસ જ્યારે હોય ત્યારે. બીજું કઈક લેવા આવતો હોય તો ભંગાર છે, તેલના ડબ્બા, અમારે એવું બધું વધારાની વસ્તુ પડી હોય. બાકી અમે ઘૂસું છે ને રાખતા નથી, અમે નાખી દઈએ. નો હોય એવી જ વસ્તુ તું લેવા ધોડ્યો ત્યાં ક્યાંથી તને દેવી? પણ તેલના ડબ્બાના કાંઈ પૈસા નથી આવતા ગોગડી બેન. ભંગાર હું વેચતો જ તે પેલા ભંગારનો જ કામ ધંધીનો કરતો હતો. ભંગારમાં મારે કાંઈ વળતું નથી. ઘૂસુમાં મારે બહુ સારું વળે છે. કિલો વાળ એક દિવસના ભેગા કરું ને તોય મારે 5000 રૂપિયા આવે છે. તો ઈ કરાય કે પછી આવું કરાય? કયો તો ભંગારમાં કાંઈ ન વળે. હા પણ ઈ વાત તારી હાચી છે. અમારા ઘરે ઘૂસ નથી ભાઈ, તું વયો જા નકર અમાર લંગુબેન તને મારશે. જા એલા ભાઈ વયો જા ને. તને કેટલીક વાર કેવી તને ખબર નથી પડતી? આ બધા તને કઈ કઈ થાકી ગયા તો હવળતીનો નથી, અહીંથી જાતીનો નથી, કે તારા બાપનો બગીચો નથી. મારો મગજ ગયો, હું હુતી તી મારે બેઠું થાવું પડ્યો. હાલતી નો થાને જાની. હવે અમારી જિંદગીનો મગજ ગયો, તો વયો જા. જા બાપા કાંઈ વાંધો નહીં. અત્યારે તો હું વયો જાઉં છું, પણ તમે છે ને મને ઘૂસ તો તમારે આપવી જ પડશે. તમારા બધાના વાળ બહુ સારા છે તો બહુ સારો ભાવ આવશે. હું પાછો આવીશ. હું ગોગડી હું ધડીકા કરતી હતી? કાઈ નહીં, જોને સુડે લીલી ઘૂસ વાળો આવ્યો તો કે ઘૂસ કે દ્યો ને દ્યો. તો હવે ઘૂસ અમે ભેગી જ નથી કરતા, ક્યાંથી દેવી? કદાચ અમારા ડોશમાન ઘરે હોય તો ભૂત ભૂત કે કઈક પડી હોય તો હવે બીજી વાર આવે ને તે હું ત્યાંથી ભૂત બંગલે ડોશમાં લઈ આવીશ. એને ડોશમાં રાખે લે. ઈ બહુ ભેગા કરતા પેલા એમ કેતા હતા. એકવાર હું કચરો ને પોતું ને એવું કરવા ગઈ હતી ને તો કોથળો ભર્યો તો બોલ ઘૂસવાનો. પણ અત્યારે મારે ક્યાં લેવા જવું? ડોશીને પેલા પૂછવું પડે. ડોશીને પૂછ્યા વગર એનો એક વાળ ન દેવાય, નકર ડોશી અમાર મારી નાખે. મમ્મી હું બાવલાને લમાલું તો લંગુભાઈની બાબલી છે ને એને હું લમાલું તો મમ્મી. એ હા રમાડશે હો મારો દીકરો, મારો ગોગડિયો. હવે ઈ છે ને હવે તારે દેને મોટી કરવાની છો. ઈ લંગુભાઈની બાબલી છે ને હવે અહીંયા જ રહેવાની. ગોગડી મારે જે કામ હતું ઈ તો હું ભૂલી ગઈ. મારે ઝોંગલો અને મારી પરજા અહીંયા આવી છે. ગોગડી મારો બેવડો દારૂડિયો અહીં તાર ઘર ન થાય હોય. હા એલી અહીંયા આવ્યા હતા હમણાં બધા આટો મારવા, પણ અમે બધા જમતા હતા તઈ પછી આ આટો મારીને વહી ગયો પરજાન તારો ઘરવાળો બધા. હા તે કાંઈ વાંધો ને. હાલ તો હું આડાવળી જોઉં ક્યાંક રખડતા હશે. આ તડકા બહુ પડે છે મેં માંદી ના પડશે. મારા ઝોંગાને તો એક આટો નથી, છોકરાને હો તારો રખડાવે છે. એટલે મેં કીધું લાવ એની હાલ સંભાળતો લઉં. છોકરી બેન હું તો બેહી થાકી ગઈ હો. હું ઘડીક હવે રૂમમાં જઈને હુઈ જાઉં છું. એ હા જા હુઈ જા. હું તને ક્યાં રૂની કહું છું બાપા. જો મમ્મી હુઈ ગયા રૂમમાં અને ઢીંગલી રમે છે ને ઢીંગલી ને ગોગડીઓ ક્યારું નો રમાડે છે ને ટીપલી ફઈ નમ બધા બેઠા છે. તું હુઈ જા. જા બાપા તારે બહુ ન બેહાય, પ્રેગ્નેન્ટ છો ને એટલે. ગોગડી તો હવે છે ને મારે હમણાં હાનનું નીકળવાનું છે અને મેં કીધું નથી કે મેં હું લંગુને ઢીંગલીને મળવા જાઉં છું એમ ઘરે, નકર મારે બાંધવાનું થાય. અને હવે શું કરવાનું છે આ હુરકી તેમ કહેતી હતી કે હવે મારા હાહુની ના પાડે છે કે હુરકીને હું તેડવી જ નથી એમ. ના એવું નથી. ભૂલનો એને અહેસાસ થાય ને કે ના મેં ભાઈ ખોટું કર્યું છે. એ લંગુબેન ને એકવાર માફી માંગી લે ને પછી એને તેડી લેવાની છે હુરકીને. પણ થોડોક સબક શીખવાડવાનો, ભલે ત્યાં રહેતી. હા ગોગડી હું થાકી ગઈ છું. મને હવે ઊંઘ આવે છે. હું જાઉં છું હુવા. તમે બધા તડકાના હુઈ જાવ ઘડીક. હાલો. હા શિબરી માસી હુઈ જાવ. હો
ટીપલી ફઈ તમારે ઘડી ખું હોય તો હુઈ જાવ જાવ. આ તડકો તો બહુ છે જ ખાધું છે બહુ ને તો હું ઘડી ખુઈ જાઉં પછી સાંજનું નીકળવો છે સાંજે ઓલી 5 વાગે બસ આવે ને એમાં વયું જાવું છે. હા તે કાંઈ વાંધો નહીં, જાવ હુઈ જાવ ઘડીક આરામ કરો. હવે બધા વૈયા ગયા ને લંગુબેન, એટલે હું તમને એક વાત કહી દઉં. હવે છે ને તમારે એટલું ધ્યાન રાખવાનું, તમારો ઘરવાળો, તમારી હાહુ, તમારી નણંદ કોઈ પણ ફોન કરે ને તો તમારે એનો ફોન ઉપાડવાનો ને બધાને ઇગ્નોર કરવાના. એ બધાને છે ને તમારે ઇગ્નોર કરવાના, કોઈનો ફોન નહીં ઉપાડવાનો, અને કદાચ ઉપાડો ને તેમ કહેવાનું આમાં કોલ નહીં કરવાનો, એમ કે હું તમારા માટે મરી ગઈ છું. હો ને, હું તો કોઈના ફોન જ નથી ઉપાડતી, ફોન હું હાથમાં લેતી નથી, અને મને એમ થાય છે કે બધાને બ્લોક કરી દઉં. ના ના, એની ભૂલનો એને અહેસાસ તો કરાવવો જ જોશે, તો જ બધાને ભાન થશે, નકર એને ભાન નહીં થાય. એટલે કોઈનો ફોન ન ઉપાડતા. અને મેં અને મારા ગોગડા એક મસ્ત પ્લાન બનાવ્યો છે તમારા હાહરિયા વાળાને સબક શીખવાડવાનો, કારણ કે આવી રીતે ઈ તમને હેરાન હવે કોઈ દી ન કરી શકે. એટલે તમે છે ને કાંઈ ચિંતા કરતા જ નહીં તમ તારે. હો, ચિંતા ન કરવી હોય ને તોય કાંઈ ગોગડી ભાભી કેવું કરે, મેં કેટલું બધું એની આટું સહન કર્યું, અને તોય કોઈ દી કદર જ ન કરી. ઘરના એ તો કોઈ દી ન કરી, પણ એને ન કરી, એટલે બહુ દુઃખ લાગે. તમે રોવામાં મારા હમ સાના રહી જાવ, અને ઈ તમને ભલે એને દુઃખ દીધું, અને હવે તમારે છે ને એને કરીને બતાવવાનું છે કે તમે એને હું ખોયું છે, ડાયમંડ નો હીરો ખોઈ દીધો કોહિનૂરનો. એટલે તમારે હવે છે ને એટલી મહેનત કરવાની છે, એટલી મહેનત કરવાની, એટલું આગળ જવાનું છે. તમારા જે કાંઈ સપના હોય ને એ પાછા આવે જગાડો, તમારા શું સપના છે લખવાનું ચાલુ કરી દો, અને બસ એ સપના ઉપર કામ કરો. અને હું તમારી હારે છું, તમે ઢીંગલીને રાખતા જાઓ, અને એને કરીને દેખાડો તમે હું છો ને ઈ. બસ બધું ભૂલી જાઓ, કાંઈ ચિંતા કરો જ ના તમે. હવે મારા હમ છે, સાના રહી જાવ તો. આ બસ એમ મને દાંત આવે લગુબે, તમારા 32 જાત જોઉં ને તમારું દિલ ખુશ થઈ જાય. મારા ફોન આવ્યો લંગુબેન, આ કોનો ફોન હશે? લો તો સ્પીકર ઉપર રાખીને ઉપાડું, અજાણ્યો નંબર છે. હાલો હાલો, હું આઈસીઆઈ બેંક માંથી બોલું છું. તમે લોન માટે અપ્લાય કરેલું છે, તો તમારે લોન જોઈએ છે? ના ના બેન, મેં તો મહણિયા માટે અપ્લાય કર્યું હતું, મેં લોન માટે અપ્લાય નહોતું કર્યું. સોરી, આ રોંગ નંબર છે, બીજા કોકને લગાડો. આવ્યો ને આવ્યો અત્યારમાં તડકાની મગજ ફેરવા આ ફોન કર્યો. ઘરે મરતું હોય તો કઈ હું એને બ્લોક કરી દેવાય, એ બીજા નંબર માંથી કાલ ફોન કરશે. એની ભાઈ એક નંબર થોડા હોય લંગુબેન. હાલો હાલો, છોકરાને લઈને હોઈ જાય. આ છોકરા તમારે ઢીંગલીને બિચારીને પડખામ લઈને હુવડાઈ ગયો, અને ગોગડીઓ થાકી ગયો બેહી બેહીને. હાલો હાલો લંગુબેન, ઘડીક ખમો, હમણાં હું આજ આવી મારા સબસ્ક્રાઈબર હારે થોડીક વાત કરી લઉં કે આવે રવિવારે હું રાજકોટ આવવાની છું. તો ઘણા બધા તૈયાર થયા છે આવવા માટે, તો તમારે હજી આવવું હોય તો ફટાફટ મને ડીએમ કરો. અને મારો નંબર તો તમને ખબર જ છે, છતાંય હું સ્ક્રીન ઉપર આપી દઉં છું, અને વોટ્સએપમાં મેસેજ કરીને કહી શકો છો, એટલે હું તમારી ટિકિટ કન્ફર્મ કરાવી દઉં. અને રાજકોટમાં સરસ મજાનું સ્વાસ્થ્યનું સ્નેહ મિલન છે, અને ત્યાં તમને હેલ્થ નોલેજ મળવાનું છે, અને જમવાનું પણ છે, તો ખૂબ મજા આવવાની છે. તો ફટાફટ મને મેસેજ કરો, ડીએમ કરો. થેન્ક યુ. અને સોરી મારા વાલા ફ્રેન્ડ, તમે બધા કમેન્ટ કરો છો ગોગડીબેન હું રાજકોટ રહું છું, હું રાજકોટ રહું છું, એમ નહીં, મને વોટ્સએપમાં મેસેજ કરો તો હું તમને હરખો જવાબ દઈ શકું. કમેન્ટમાં મારે કેમ તમને જવાબ દેવો? તો વોટ્સએપમાં મને મેસેજ કરજો. કમેન્ટ ન કરતા મારા વાલા ફ્રેન્ડ. ને હમણાં હું ફેસ રિવીલ કરવાની નથી, તો દિલથી મને માફ કરજો. ફેસ રિવીલ કરીશ પણ હજી થોડીક વાર છે. હો, સોરી. અને કાલે બહુ ઝાઝા બધાની કમેન્ટ હતી કે અમારો બર્થડે વિશ કરો, અમારો બર્થડે વિશ કરો. એટલા બધા તો હું બર્થડે વિશ ન કરી શકું, કારણ કે બહુ સમય વયો જાય મારા વાલા ફ્રેન્ડ. તો તમારોય કિંમતી સમય જાય, મારોય કિંમતી સમય જાય, તો તમને બધાયને હેપી બર્થડે દિલથી કહું છું. મને માફ કરી દેજો, તમને બધાયને હું ન કહી શકું, કારણ કે ઘણો બધો એમાં ટાઈમ વયો છે. લંગુબેન, કાલે પંકજભાઈનો પણ ફોન આવ્યો હતો, અને એમની આખી ફેમિલી હારે મેં વાત કરી. પંકજભાઈ, શીતલબેન, આયુષ, યશ, અલ્પેશભાઈ, પ્રિયંકાબેન, પછી દિશાંત, જાનવી, અને આ બધાય સાથે બેસીને ટીવીમાં ફોન કનેક્ટ કરીને મારા વિડીયો જોવે. તો તમારા બધાયનો દિલથી આભાર. થેન્ક યુ. હવે મા દીકરી હામ્યું બેહો. બાઈને તો રીહામણે કાઢી મૂકી બિચારીને હાવણીયું ને એવું બધું મારી. હવે બેહો
અને તને તેડવાના નથી ઉરકી. હવે તું આખી જિંદગી આઈને જ કાઢજે તાર બાપના ઘરે. હો, આવું હારું હારું મળ્યું હતું ને તો કદર નથી તમને કોઈને. અને તારી માં તને સડાવે ને એમ તું નકરી સડશો. હવે તમને કઈ ખબર ન હોય ને મૂંગી ના જ મરજો, મોઢામાં જીભડો ભરાવજો. મારી દીકરીને ઉરકીને કઈ કહેતા નહીં, તમે કઈ બોલતી ના જ નહીં. અને ઓલી તમારી બેન છે ને ટીપલી, ઈ અહીંયા લંગુને મળવા વઈ ગઈ છે, આ પૂછા ઘાસા વગરની. હવે હું એને અહીં નથી ગરવા દેવાની. નો કરવા દેતા શું કઈ તારા બાપનો બગીચો નથી? તારા બાપના ઘરેથી કઈ તું લઈને નથી આવી? ઈ મારી બેન છે, બોલતી ની જ નહીં કાંઈ. તને કાઢી મૂકવાની છે આ ઘરમાંથી. હવે તે છે ને હવે ઘર જેવું ઘર રહેવા નથી દીધું. તારા દીકરાનું ઘર ભંગવા તું ઊભી થઈશો દાતાળી. ત્યાંય તમારા બાપનો બગીચો નથી, તમને હું કાઢી મૂકીશ અહીંયા. એટલે છે ને તમારે બહુ વધારે વહીવટ કરવાના જ નહીં. મારી ઉરકીને કાંઈ નહીં કહેવાનું. આ તે સડાય ઉરકીને સડાય તું. ઈ એના હાહરે નહીં ટકે અને દીકરાની વોવે ઘરે નહીં આવે એટલે દીકરીનું ઘર ભાંગ અને દીકરાનું ભાંગ. હો તો તું પહેલેથી આવી જ છો, તું કોઈ દી સુધરી જ નહીં. થોડાક દી સુધરી ગઈ હતી, પાછી હતી એવી ને એવી થઈ ગઈ છો. દીકરીનું ઘર ભાંગવાનું છે, દીકરાનું ભાંગવાનું છે, તમારી હારે ભાંગવાનું છે ઘર. તમને અહીંથી કાઢી મૂકવાના, તમારી હારે છૂટા છેડા લઈ લેવા. હાલો રખડો જાવ, વાડીએ રેજો, ઘરે મરતા જ નહીં. જાવ તમારું જડબું લઈ. અને તું હું તારી માં કે એમ આ તરત સડી જાશો? તારી માં કે એમ કરવા મળસ. લંગુને હાવણીયું મારીને પાટા માર્યા, આમ કર્યું તેમ કર્યું. તને ખબર નથી પડતી તારું ઘર ભાંગશે? ત્યાં તને હાહરે એટલા હાંસવતા હતા, કેટલા બધા હાંસવતા હતા, તોય અહીં તું આ તારી માની સડામણી સડી ગઈ અને તારું ઘરે ભાંગશે. તને એટલી ભાન નથી? ભલે ને ભાંગે પપ્પા, મારે હાહરે જાવું જ નથી. મને ત્યાં નથી હાંસવતા કોઈ, માન્યા નથી જાવું. હવે હા તે બે તું તાર બાપના ઘરે અને લંગુને બિચારીને કાઢી મૂકી મારીને, અને તું અહીંયા બે. એટલે હવે પૂરું થઈ ગયું. ઘરમાંથી લક્ષ્મી જાય ને એટલે પૂરું થઈ જાય. આપણે વહુ હોય ને દીકરાની વહુ આપણા ઘરની લક્ષ્મી કહેવાય. એને મારીને તમે કાઢી મૂકો તો એ પછી એમાં ઘરમાં કાંઈ ન હોય. એટલું યાદ રાખજો તમે. હા તે ભલે ને લંગુ ભાભી નો આવે કાંઈ નહીં, આપણે ભાઈને બીજે પૌણાઈ આવશું. અને મારે હવે ત્યાં જાવું નથી. હું તો કોઈના ફોન ઉપાડતી નથી ને કોઈને ફોન કરવાની નથી, અને મારે જાવું નથી. હવે હું મારે જ ક્યાંક વયું જવું છે. હવે ગઢો થયો છું ને કોઈ મારે શાંતિ ન થાવી. લોહીના ઉકાળા થાય છે. એમ થાય છે કે હું કરી નાખું. અત્યારે એમ થાય જાતી જિંદગી કુવામાં પડી જાવ એમ થાય છે. હવે તમે માં દીકરી જીવ લેશો મારો એવું લાગે છે. મમ્મી મારા પપ્પા એમ કે મરી જાવો, મરી નહીં જાય ને મારા પપ્પા. ભાઈ તારો બાપ કાંઈ મરે એવો નહીં, 10 ને મારીને મરે એવો છે. ઈ મરતો હશે, એની કાંઈ બળેતરા કરમાં. પણ તારે હવે હાહરે જવાનું નથી, લંગુને હવે આપણે તેડવાની નથી. એનું છૂટું કરી નાખવું ને તારું છૂટું કરી નાખવું. અહીંથી ભાખલે ભરાઈ ગયા. હા મમ્મી હવે મારે હાહરે જાવું જ નથી. મમ્મી હું ઘડી હુઈ જાઉં છો, મને ઝીણું ઝીણું માથું દુખે છે ને એટલે કઈ કામ નથી ને. ના ના હુઈ જાઓ મારી દીકરી, જા.